હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીની અછતને લઈને હવે સવાલો ઉઠ્યા છે। ભાવનગરની સટી હોસ્પિટલ જિલ્લા સહિત આજુબાજુના જિલ્લાઓના દર્દીઓ માટે વરદાન સમાન છે, જ્યાં અનેક દર્દીઓ સારવાર લેવા આવે છે। ઉપરાંત હોસ્પિટલમાં અનેક મૃતદેહોને પણ પીએમ અર્થે લવાતા હોય છે, પરંતુ પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેમના ઘરે પહોંચાડતું કરવાનું હોય ત્યારે શબવાહિનીનો ખોટ વર્તાતી હોય છે અને મૃતકોના પરિવારજનો શબવાહિની માટે ફાફા મારવા માટે મજબૂર બને છે। કોઈ નેતા કે અધિકારીની ઓળખાણ અથવા તો ભલામણ હોય તો જ શબવાહિની ઉપલબ્ધ થતી હોવાથી પણ લોકોને તકલીફ પડી રહી છે અને અત્યારે સ્થાનિકોની પણ રાવ ઉઠી છે। ભાવનગરમાં સિવિલ હોસ્પિટલમાં શબવાહિની એમ્બ્યુલન્સ લગભગ મૃત હાલતમાં, ઘણા એવા વાહનો છે જે હાવ બંગારમાં પણ આપી દેવા પડે અને અમુક તો લગભગ હું માનું છું કે જે લોકો સિવિલ હોસ્પિટલમાં પહેલી વાત તો કોણ મુલાકાત, કોણ દર્દી આવે છે, એકદમ ગરીબ પરિવારો અહીં સારવાર લેવા આવે છે, પણ સમય એને નાથી શબવાહિની વ્યવસ્થા મળતી, ના એમ્બ્યુલન્સની વ્યવસ્થા મળતી। અને બીજી તરફ ખાનગી એમ્બ્યુલન્સને ફાયદો કરાવવાનો પણ આક્ષેપ કરાયો। ફરિયાદો થઈ રહી છે કે બહારના ખાનગી એમ્બ્યુલન્સવાળાને લાભ અપાવવા હોસ્પિટલમાંથી જ કેટલાક કર્મચારીઓ ખાનગી એમ્બ્યુલન્સના નંબર આપે છે, જેને લઈ ગરીબ દર્દી કે તેના પરિવારને એમ્બ્યુલન્સના ભાડાની રકમ વધારે ચૂકવવી પડે છે। ક્યાંય પ્રાઇવેટ જેટલી એમ્બ્યુલન્સ છે એને કમાવા માટેની આ અધિકારીની એક સ્ટ્રીક છે, એના નંબરો એની પાસે હોય કે આવ્યો આ નંબર ફોન કરો, ભગવાન જાણે એને કમિશન મળતું હોય ન મળતું મને ખબર નથી, પણ હું એવું માનું છું અહીંયા વ્યવસ્થા એમ્બ્યુલન્સ હોય કે શબવાહિની વ્યવસ્થા સરકારે પૂરતી કરવી પડે। એક નાનામાં નાના પરિવારને એમ્બ્યુલન્સની વ્યવસ્થા મળે, શબવાહિનીનું સબ ઘર સુધી પહોંચે એવી વ્યવસ્થા ફ્રી ઓફમાં કરવી પડે। કમનસીબે ભાવનગરની આ સિવિલ હોસ્પિટલમાં ફક્ત વાતો બહુ મોટી કરે છે પણ આ સર્વિસમાં ઝીરો છે। જો કે સટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે એમ્બ્યુલન્સ અને શબવાહિની અછતની વાતને નકારી। હોસ્પિટલ પાસે 13 વાહનો હોવાનું અને અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સ કે શબવાહિનીને લઈને કોઈ તકલીફ પડ્યાની ફરિયાદ આવી ન હોવાનું જણાવ્યું। ઉપરાંત ભંગારમાં પડેલી એમ્બ્યુલન્સ બાબતે સ્પષ્ટતા કરી કે તેના ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। કર્મચારીઓ દ્વારા ખાનગી એમ્બ્યુલન્સના નંબર આપવા અંગે પણ તપાસ કરી કાર્યવાહીની ખાતરી આપી છે। હાલમાં આપણી પાસે એપ્રોક્સિમેટલી શબવાહિની એમ્બ્યુલન્સ અને અલગ અલગ જાતના જે વ્હીકલ કહેવાય 13 વ્હીકલ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે। અને બીજી વસ્તુ કે અમને અત્યાર સુધી અમારા સુધી એવી કોઈ ફરિયાદ આવી નથી, પણ જો આવશે તો 100% એના ઉપર ધ્યાન આપશું। રાત્રે 2 દરવાજા આપણા જે સરટી હોસ્પિટલના છે ટોટલ 3, એમાંથી 2 દરવાજા બંધ કરીએ છીએ, કારણ કે પહેલાં આવી બહુ જ ફરિયાદ આવતી હતી કે ભાઈ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ અહીં અંદર પાર્ક થાય છે, પ્રાઇવેટ વાહનો પાર્ક થાય છે, તો એ સદંતર એ આપણે બંધ કરી દીધું છે। વડોદરા